હરિને ભજવા માટે કોઈ ઉંમર નથી હોતી. આપણામાંથી કેટલાક એવું માનતા હોય છે કે હરિ અમુક ઉંમર પછી જ ભજી શકાય, પણ કાલની કોને ખબર છે? આજે અને અત્યારેની મહત્તા વધારે છે. આપણી દરેક પળ, દિવસ, અઠવાડિયું, વરસ આપણને વૃદ્ધાવસ્થા તરફ લઈ જાય છે. આપણે વૃદ્ધાવસ્થામાં હરિને ભજી શકવાના હતા કે કેમ એની આપણને ખબર નથી. આવો સ્વર્ણિમા અને રશ્મિના સથવારે એમની કાલી ગલી ભાષામાં હરિને આપણા હૃદયમાં આવવાનું ઈજન આપીએ અને હૈયામાં આનંદનો અબીલ ગુલાલ ઉડાડીએ. જન્મથી